सकल मनोरथ श्री जय जय બધાના મનમાં ચિંતા છે કે સીતાજીને સુધી કોઈને પહોંચવાનું છે, લંકામાં જવાનું છે, સીતાજીને ભાળ લાવવાની છે, સીતાજીનો સંદેશો લાવવાનો છે, સીતાજી શું કરે જોઈને આવવાનું છે. કોણ જશે કહેવાય કે એમાં બધામાંથી નક્કી થાય છે કે હનુમાનજી મહારાજ જશે અને હનુમાનજી મહારાજ 400 ગાઉનો દરિયો ઓળંગીને જવા માટે તૈયાર થાય છે. સાંભળો છો ને બધા? 400 ગાઉનો દરિયો ઓળંગવા માટે હનુમાનજી તૈયાર થાય અને હનુમાનજી ઉડતા ઉડતા જાય છે. હનુમાનજી શેના માટે જાય છે? સીતાજીને શોધવા માટે જાય છે, સીતાજીને મળવા માટે જાય છે. હનુમાનજીનો કૂદકો સીતાજી સુધી પહોંચવાનો છે. આપણે બધાએ પણ જીવનમાં કૂદકો લગાવવાનો છે. આપણે બધાએ પણ ભક્તિ સુધી પહોંચવાનું છે, શક્તિ સુધી પહોંચવાનું છે, માં સુધી પહોંચવાનું છે. અને જે દીકરો માં સુધી પહોંચી જાય ને એ ભવસાગરને પાર પહોંચી જાય છે. એને પછી માં ભક્તિ ભગવાનના ખોળામાં વિરાજમાન કરી દેશે. તો ભગવાન સુધી પહોંચવું હોય તો જીવનમાં પહેલા ભક્તિ જોઈએ ને ભક્તિ સુધી પહોંચવા માટે કૂદકો લગાવવો પડે. કૂદકો સત્સંગનો કૂદકો છે. હનુમાનજી મહારાજે કૂદકો લગાવ્યો છે અને કહેવાય કે
मनसा भाई हो कौशल्या सिमाई हो और स्वामी तुम्हारे जैसा मेरा गौराई हो और स्वामी तुम्हारे जैसा मेरा નીચે બેઠા બેઠા સીતાજી કથા સાંભળે છે કહે છે કે આવી સરસ મજાની કથા કહેવા વાળું કોણ છે જે હોય મારી સામે પ્રગટ થાવ અને ઉપરથી હનુમાનજી મહારાજ કૂદકો મારે છે સીધા સીતાજી સામે આવે છે સીતાજી મોઢું ફેરવી લે છે નાના બાલકના સ્વરૂપમાં હતા ને સીતાજીને થયું કે આ કોણ છે હનુમાનજી મહારાજ આવીને કીધું કે સુખ વાદળની છાયા રે સંસાર સુખ વાદળની માયા झूठे बन सबरी के खाए झूठे बन सबरी के खाए भूल गए ठकुरानी सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऐसी प्रीत बड़ी वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन हो ऐसी प्रीत बड़ी वृंदावन ऐसी प्रीत बड़ी वृंदावन गोपीन नाचे नचाई सबसे ऊंची प्रेम सगाई सबसे ऊंची सबसे ऊंची प्रेम सगाई हो સવારના પોરમાં ઉઠે છે ને રસ્તો સાફ કરે છે કે મારો રામ આવે તો એના પાકમાં કાંકરા ના વાગે 4 વાગે સવારમાં વહેલા ઉઠી જાય છે રસ્તો સાફ કરે સાંજ પડી જાય છે રસ્તો સાફ કરતી હોય બેનપણીઓ આવીને કે સબરી આ શું કામ કરે છે મારો રામ આવશે રાત પડી જાય અને રામ ના આવે એટલે પેલી હસે બધી બેનપણી ને સબરી રામની રાહ જોતી હતી ને ના આને રામ ના આને ત્યારે સબરી નિરાશ નથી થતી હસતા હસતા શું કહેશે કઈ વાંધો નહીં આજ મારા ભગવાનને કામ હશે ને એટલે મારો ભગવાન નથી આવ્યો પણ કાલ તો જરૂર આવી જશે પાછો સવારે 4 વાગે અને ઉઠી જાય ને એવી જ રીતે રસ્તો સાફ કરે રાહ જોવે છે નામ લે છે ને મનમાં શું કહે છે દિવસ ઉગે ને મારી ઉગતી રે આશા દિવસ ઉગે મારી ઉગતી રે આશા સંધ્યા ઢળે ને મુને થાતી નિરાશા नहीं रे आवो तो वाला नहीं रे
આવો તો વાલા જાશે મારા પ્રાણ મારી ઝૂંપડીએ આવો મારા એવા સમયમાં ઓમ સિયારામ સિયારામ જય જય રામ વાહ વાહ બહુ સરસ મજાનો અવાજ તમે કાઢ્યો છે. ભગવાન પણ રાજી થઈ ગયા ને હું એ રાજી થઈ ગયો. બોલો મારી પાસે જમીન નથી નહીં તો હમણાં બધાને એક એક વીઘો આપી દઉં. બોલો તમે બધાએ બહુ સરસ મજાનું ગાયું છે પણ હવે કોઈ ભાઈઓ ગાવાનું નથી. હવે બહેનો જેટલા બેઠા છે ને બહેનોને બોલવા માટે વિનંતી છે. રામ સિયા રામ જય જય રામ. ભાઈઓ ને બહેનોમાં ફેર પડ્યો. ભાઈઓનો અવાજ આમ થતો હતો અને બહેનોનું આમ સીધું આમ સરખું ચાલે છે. બહુ સરસ ગાય છે. એકવાર બધા ફરીથી પ્રેમ ધરે ભાવથી રામ સિયા રામ જય જય રામ. બહુ સરસ મજાનું ભાઈઓએ ગાયું, બહુ સરસ મજાનું બહેનોએ ગાયું, બહેનોએ પણ સારું ગાયું, ભાઈઓએ પણ સારું ગાયું. મારે એક દિવસ રહું ને કોઈના જોડે શું કામ બગાડવું? તમે બધાએ સારું જ ગાયું છે પણ ઘણાને મનમાં એમ થતું છે કે મહારાજ અમારી જોડે શું કામ ગવડાવે છે? હું તમારી જોડે એટલા માટે ગવડાવું છું કે જે જગ્યા પર સુંદરકાંડનો પાઠ થાય ને એ જગ્યા પર કોઈ ને કોઈ સ્વરૂપે મારા હનુમાનજી મહારાજ આવે છે. અને ખાલી દાદા આવે છે એટલું નહીં, દાદા આવે પણ છે ને જોવે પણ છે કે કોણ કોણ બેઠા બેઠા ગાય છે અને કોણ કોણ બેઠા બેઠા બગાસા ખાય છે. બગાસા ખાવ એનો વાંધો નથી પણ જો તમે ગાતા હશો ને અને હનુમાનજીની દ્રષ્ટિ જો તમારા ઉપર પડી જશે ને મારું ને તમારું કલ્યાણ થઈ જશે. હનુમાન દાદાની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને એટલે કહેવાય કે આપણો બેડો પાર થઈ જાય. અને હનુમાનજી મહારાજ જો કોઈ વસ્તુથી રાજી થતા હોય ને તો એ રામનું નામ છે. તમારા જીવનમાં કોઈ સંકટ આવે નહીં, કોઈ દુઃખ ના આવે, મારા ભગવાનને પ્રાર્થના કરું પણ જીવનમાં કોઈ સંકટ આવે, દુઃખ આવે તો જ્યાં ત્યાં અટકતા નહીં, જ્યાં ત્યાં ભટકતા નહીં, હનુમાનજીના ચરણમાં આવીને બેસી જજો. સુંદરકાંડની ચોપડી લઈ અને ગાવા લાગી જજો. હનુમાન ચાલીસા કરવા લાગજો. ગમે તેવું દુઃખ હશે તો ભાગી જશે કારણ કે એનું નામ જ દુઃખ ભંજન છે, એનું નામ જ કષ્ટ ભંજન છે, એનું નામ જ મંગલ મૂર્તિ છે. નામ લેવાથી જીવનમાં મંગળતાની શરૂઆત કરી દે એવા હનુમાનજી મહારાજ છે. માટે ગોસ્વામી તુલસીદાસજી મહારાજે પણ એમ કહેવાય કે 80 વર્ષની ઉંમરે એવું લખ્યું કે ઓર દેવતા ચિત્ત ના ધરઈ એક હનુમંત સેહી સર્વ સુખ. રામ આएंगे आएंगे राम आएंगे राम राम आएंगे तो अंगना सजाएंगे राम आएंगे तो अंगना सजाएंगे दीप जला के दिवाली हम मनाएंगे दीप जला के दिवाली हम मनाएंगे कि हमको रुचि रुचि भोग लगाएंगे हमको रुचि रुचि भोग मिट जाएंगे राम आएंगे मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे. हरी जाओ रे बलिहारी जाओ रे हरी जाओ रे हरी जाओ रे हरी जाओ रे बलिहारी जाओ रे हरी जाओ रे मारे सतगुरु आंगन आया मैं मारे जाऊं रे मारे सतगुरु आंगन आया सतगुरु आंगन आया मैं गंगा गोमती 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 आया. हमारी निर्मल हो गई हमारी निर्मल हो गई काया हमारी जाओ रे बलिहारी जाओ रे हमारी जाओ रे बलिहारी जाओ रे सतगुरु आंगन आया हमारी जाओ
પાર્વતીના ઓહો પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવંત નગર વગતમરો નજે સદા શિવ ભોળા શંભુ અગર અગર નાગ સેવક છે કોઈ નાગ દૂત કોઈ નાગ સેવક અમારો સમગ્ર આચાર્ય પરિવાર આગળ આવી જાય. સુંદરકાંડ થાય એના ઘરે આનંદ મંગળ છે. સુંદરકાંડ સુંદરકાંડ થાય એના ઘરે આનંદ મંગળ છે. આનંદ મંગળ છે જોને ગાલર છે. આનંદ મંગળ છે આનંદ મંગળ છે જોને ગાલર છે. જનાગર મલમર જનાગર ભજન કીર્તન થાય એના ઘરે આનંદ મંગળ છે. એના ઘરે ભજન કીર્તન થાય એના ઘરે દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા 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 રણ છોડશે એને મનમાં યાદ ગળી રે. દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો 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 હા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મન માયા ગળી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મન માયા ગાડી મારવાના. એને મને માયા ગાડી
બધા જોરથી બોલો. બોલો હર હર. કળિયુગના જય હનુમાન प्रभु
લાલો છો કે પ્રભુ તમને પહેરો તો આનંદ થાય આરતી મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ કરુણાધ્વજ મંગલમ પુલરિકાક્ષ મંગલાય હરે